રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7:30 જેવું થાય છે ને આપણે વાડીએ પૂગી ગયા છે। વાડીએ આપણે વાવવા રાખીને એ ખેતરમાં દવાનું કામકાજ ચાલુ છે ને આપણે કાકાના ખેતરમાં જો પારા બાંધવાના છે એવું કામકાજ આજ બપોર સુધી ટૂંકમાં વાડીએ કામકાજ છે તો એ કરવાનું છે ને ભાઈ જો દવા છાંટે છે। દવા કઈ છાંટે છે એ બતાવું તમને કઈ કઈ દવા છાંટે છે। દવા આપણે આમાં છે ને ખડની છાંટે છે। ખડ અટાણે કારણ કે 2 વાર આપણે ઓરવું હતું ને 2 વાર ઓરવું એટલે ખડ ઉગી ગયું જોરદાર। ખડ જો પુષ્કળ ઉગી પડ્યું ને થોડીક જમીન અહીંયા ખડતાર વધારે છે એટલે ખડ તો છે ને આમાં પુષ્કળ થાય એટલે આ ખડ જો કેવું ઉગી ગયું બધું એટલે ગુંડે ગુંડે છે ટૂંકમાં લાગત નથી ગુંડે ગુંડે આ ધારના ભાગમાં વધારે છે પછાટના ભાગમાં ઓછું છે એટલે આમાં તાત્કાલિક દવા છાંટે બીજી તે કઈ નવીન નથી અને ભેગી સ્ટોમ્પ નાખે છે એક્સ્ટ્રા સ્ટોમ્પ એટલે પેન્ડિંગ ટૂંકમાં એ ખડને રોકે અને આ જે આ ઉગી ગયેલું છે એ બરી જાય ટૂંકમાં ઝટપટ છે તાત્કાલિક એ જ દવા છાંટે છે। હવે એ એકાદો જો પંપ છાંટીએ પછી આપણે છે ને આપણે છાંટવી જો હે 3 કે 4 પંપ જે આપી રહીશ। આ બાજુ તો છટાઈ ગઈ બધી એ વેલો વીવો તો હું આજે આગળ જ આવ્યો એ સારી એને જવું દુકાને એટલે હું છાંટાઈ પછી એ છટાઈ જાય પછી આપણે ટૂંકમાં કાકાને એનો વારો લેવાનો થાય। હા તો આ જો વેલા વીવા હે આ કેમ વેલા વીવા હે કેમ નહોતો આવવા દેતો આવું રિંગ કાયમ કઈ હોય હે મારે આવું લે ના ના હે તાવું એમ જ હોય બધું અરે કોઈ વાત મૂકે છે હાલો આગળ 3-4 પંપ છે એ છાંટ દો પછી ખડ ગયું હા ખડ ગયું હો લે તો ચડા ગયું કોણ ની ખડ થાય ખડ તો પછી આગળ જાય ખબર પડે વરસાદમાં ખડ તો થાય જ છે આ જમીનમાં ના ના એમ તો ઉગી ગયેલું જાહે બધું પેલા ઉગતું એવું ન એવું તો ન ઉગે ને। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। જો ભાભી આવી ગયા છે અને બેન વયા ગયા છે એને તેડી ગયા ને ભાભીને મૂકી ગયા। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। તો અમે આવી ગયા અને બેન વયા ગયા મારા ભાઈ મને મૂકવા આવ્યો હતો ને એને તેડવા આવ્યો હતો એ વયા ગયા ઘરે અને હું પાછી અહીંયા ઘરે આવી ગઈ હતા એમને થઈ ગયા હતા એમને થઈ ગયા બાપા। હાલો દીદી સીતારામ જય શ્રી કૃષ્ણ બેન તો આ જો બોલી ન થકે એમ દાઢી સોલી નાખી છે પૈડા છે તો દાદી કુ દાઢીએ લાગ્યું છે જો બાય કઈક સોટલો ગુથે છે હા દોરી બનાવે છે દોરી બનાવી કપડા હોકવવાની ચોમાસામાં જો દોરી બાંધવાની જોઈએ એટલે ચોમાસા હાટું અગાઉ તૈયારી કરી રાખે છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો આપણો ભાઈ શું કરે છે હેલો તેજ શું કહીશો બટું હે ફૂલ બનાવીશો તો હાલો કયો રામ રામ સીતારામ એ શિફ્ટાલીને રમવા માંડ્યો જો ધાબેથી લઈ આવ્યો છે તે અને ટ્રેક્ટર જો ઘરે આવી ગયું છે ને સાફ કરે છે હવે ધોવાનું કામ। થોડા વરસાદે ગારો ચોમાસાનો પહેલો વરસાદ આજથી ચાલુ થયો કાલ થોડાક છાંટા હતા એટલે આજે કાલ તો થોડાક છાંટા જ હતા આજ થોડાક ઈથી વધ્યા એટલે થોડો વરસાદ એટલે આખું ટ્રેક્ટર જો તમે ભરાઈ ગયું આખું ગારો ગારો થઈ ગયો જેટલું ધોય એટલું ધોવું બાકી તો આ ખાતર વાળું જ મેન વસ્તુ ધોવાની હોય
તો ધૂળ થોડીક છોટી વધારે, કારણ કે એમાં એવું હતું વરસાદ થોડો હોય ને એટલે ધૂળ ફૂકા ભીની થાય એટલે ઉડે વધારે એટલે હે ને તો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. તમે જુઓ ઓયણી ભરાઈ ગઈ છે, ટ્રેક્ટરે ભરાઈ ગયું છે, બધું ગારો થઈ ગયો, ગારો થઈ ગયું. જેટલું ધોવાય એટલું ધોઈ નાખી કીધું માથે બાકી આદિ ખાતરવાળું હતું ને, ખાતર સેલે થોડુંક રહ્યું હતું એટલે ખાતર જ જોકે વાવતું મગફળીનું જાજુ વાવેતર નહોતું. આ તો કાકાના પારા બંધ થઈ ગયા બધાય, અને આપણે સવારના દવા છાંટતા હતી છટાઈ ગઈ હતી. પછી કાકાના પારા બાંધ્યા, પછી બપોરે કરવા ખરાવ્યો, પછી બપોર પછી 12 ઠીકાને પારા હતા તે બાંધ્યો. તો થોડાક રહ્યા હતા ને ત્યાં વરસાદ ચાલુ થયો એટલે ચાલુ વરસાદે પછી જો થોડોક રહી ગયો ને, વરસાદ ધીમો પડ્યો એટલે બંધ થઈ ગયા ટૂંકમાં પારા. ત્યાં અધૂરું ન રહ્યું, એ કામ થઈ ગયું પૂરું. એટલે આખી છે ને દશા તો બગડી ગઈ મારી પોતી. તો વાદળા થઈ ગયા થોડા ધૂળ તમાહો, કારણ કે અત્યારે આ ગરમી છે ને એવી જ હોય, આમાં વાદળા થાય જ. અને થોડો વરસાદ હતો ને એટલે વધારે ગારો થાય એવું થાય ને. હા થોડા વરસાદે જાજો ગારો. હાલો હવે થોડું છે ને આપણે ધોઈ નાખી એટલે ઉપાતી નહીં. લઈ જાઓ મીરા. મીરા પણ જો આપણે બાંધી છે મસ્ત. આજે વરસાદ આવી ગયો એટલે ઠંડો એને મજા આવી ગઈ. ઠંડો પવન આવે એટલે એને મજા આવે. નકર તો ગરમી એવી હતી તે આપણે ન રહી શકીએ, એટલે ઢોરાય ન રહી શકીએ. જય ગૌ માતા. વાડી જવું તો સાફ ન થાય. બહુ આવ્યો તો સાફ થઈ જતો. એને તો વાડિયા લઈ જવું પડે. વણી સાફ થઈ ગઈ. બીજું કાંઈ ન હોય પણ ધૂળ છે અને ભીની ધૂળ એટલે ખોટે વધારે સાફ થઈ ગયું ને તો ખડાય નહીં ટૂંકમાં. સાથે સારું છે એટલા માટે સાફ થઈ ગયું. મગર જો કલર દેખાય, હવે કલર મળી દેખાવ. હા મેલી થઈ ગયું.